હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો મમ્મીની વોચ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. અને આજે આપણે બનાવવાના છીએ ભરેલા રીંગણા બટાકાનું શાક અને બાજરાના રોટલા. તો ચાલો, જે રીતે આજે હું બનાવું છું ને ભરેલા રીંગણા બટાકાનું શાક, એ રીતે એકવાર તમે લોકો જરૂર ટ્રાય કરજો. ખૂબ જ સરસ આનો સ્વાદ આવે છે. અને એક રોટલો ખાતા હશો ને તો એની જગ્યાએ 2 રોટલો ખાઈ લેશે. તો ચાલો બનાવવાનું શરૂ કરી દઈએ. તો જો અહીંયા આપણે લઈ લીધા છે આ મગફળીના બી, અને એની અંદર નાખી દેશું આપણે આ ચેવડો. તો છે ને હું આની અંદર ચવાણું જ નાખું છું, પણ આજે ચવાણું ખલાસ થઈ ગયું હતું ને, જેવડું તીખું ચવાણું આવે એટલે એની બદલે મેં આ ચેવડો એડ કરી દીધો છે. આનાથી છે ને થોડોક સરસ મસ્ત મજાનો સ્વાદ આવશે શાકનો. અને જો આ મિક્સરમાં આ રીતે મેં કરકરું ક્રશ કરી લીધું છે. અને હવે જો આ છે ભાવનગરી ગાંઠિયા, તો એને પણ મિક્સરમાં આપણે ક્રશ કરી લેશું. ખાણી દસ્તામાં કરવા હોય ને તો પણ ચાલશે. અને અહીંયા જો કુકર મૂકી દીધું છે ગેસ ઉપર, અને એમાં રાખી દીધું છે તેલ. શાકનું આપણે હવે કરી લેશું વઘાર. તો અહીંયા ટમેટાં, મરચાં અને મસાલો બધો આપણો રેડી છે. તો હવે જો તેલ ગરમ થઈ ગયું એટલે હવે આપણે એની અંદર નાખી દઈશું રાઈ ને જીરું. તો આ રાઈ ને જીરું તેલમાં કકળી જાય ને એટલે આપણે એની અંદર નાખી દેવાના છે ટમેટાં સુધારેલા. અને 2 મિનિટ માટે આપણે એને રાખવાના છે ટમેટાને આ રીતે તેલમાં સોતળવા માટે. અને ત્યાર પછી આપણે નાખી દઈશું આ લીલા મરચાં, અને એને પણ 1 સેકન્ડ માટે રાખી અને પછી આની અંદર નાખ્યું છે મેં લીલું લસણ, જે ખાંડણીથી થોડુંક મેં ક્રશ કરી લીધું હતું એ. અને લીલું લસણ ઝાઝું બધું નાખવાનું છે, જેથી આ શાકનો સ્વાદ ખૂબ સરસ આવે. અને ત્યાર પછી મેં આ રીંગણા અને બટેકા નાખી દીધા છે. અને પછી જે આપણે શાક વઘારી એની અંદર બેઝિક મસાલા જે નાખીએ છીએ ને, લાલ મરચું ને મીઠું ને હળદર ને ધાણા જીરું, એવું બધું મેં આની અંદર એડ કરી દીધું છે. અને હવે આની અંદર થોડુંક પાણી નાખી અને કુકરનું ઢાંકણું બંધ કરી અને 2 થી 3 સીટી થાય ત્યાં સુધી રાખી દઈશું. અને અહીંયા જો શાક થતું હતું ને ત્યાં મેં ચાલુ કરી દીધા છે રોટલા બનાવવાના. તો અહીંયા જો રોટલા બનાવવાનું ચાલુ છે. અને હું કંઈક વાતું પણ કરતી હતી સાથે, પણ મને એ તો યાદ નથી કે શું વાતું કરતી હતી. પણ જો હું આ રીતે રોટલા બનાવું છું હાથેથી. તો ગરમા ગરમ હવે અહીંયા રોટલા પણ ચાલુ થઈ ગયા છે આપણા બનાવવાના. તો જો અહીંયા રોટલો મેં પાછો પલટાવી લીધો છે, અને આ રીતે અહીંયા ફૂલ ગેસ ઉપર રોટલો ચાલુ છે. અને જો આપણું શાક પણ અહીંયા બનીને મસ્ત મજાનું રેડી થઈ ગયું છે. હવે આની ઉપર આપણે કોથમરી છાંટી દઈશું. અને ત્યાર પછી જો આ રોટલો એક તો બની ગયો છે, અને પાછા હજી બીજા બનવાના ચાલુ છે. અને જો આ બીજો રોટલો પણ અહીંયા રાખી દીધો છે તાવડીમાં. અને હવે ત્યાં આપણે આ રોટલો ચડે ત્યાં થાળી આપણી પીરસી લેશું. તો જો અહીંયા મસ્ત મજાનું આ ભરેલા રીંગણા બટેકાનું શાક અને ડુંગળી ટમેટું છે. રોટલો છે એ એકદમ મસ્ત મજાનું ઘી લગાવેલો, અને આ લાલ ને લીલા મરચાં ને કેરીનું ઓથાણું છે. અને અહીંયા મસાલા છાશ છે, અને આ છે ઘઉંના પાપડ. તો આપણી કાઠિયાવાડી થાળી બનીને રેડી થઈ ગઈ છે. તો આવી જાઓ જમવા માટે. અને તમને કોને આ રીતની કાઠિયાવાડી થાળી જમવાની મજા આવે છે એ મને કહેજો. અમને તો ખૂબ જ આ રીતનું જમવાનું હોય ને તો મોજ પડી જાય. અને જ્યારે જમવા બેસવું હોય ને ત્યારે થોડુંક આના ઉપર લીંબુ એડ કરી દઈએ છીએ, ડુંગળી ટમેટું અને જે આ શાક હતું ને એના ઉપર, જેથી સ્વાદ ખૂબ સરસ આવે. તમે લોકો પણ જો લીંબુ એડ ન કરતા હોય તો એકવાર ટ્રાય કરજો, ખૂબ સરસ સ્વાદ આવશે. સરસ મસ્ત બન્યું. ચાલો ગાઈસ, આ જાઓ દેશી કાઠિયાવાડી ખાને ખાने के लिए. આવું જમવાનું હોય તો મજા આવી જાય. 2-3 રોટલા ખાઈ જવાના. તો પછી જો અમે બંને અહીંયા બેસી ગયા હતા જમવા, અને જમીને આરામ કરી લીધો. અને પછી સાંજે નીકળી ગયા હતા હું અને પ્રેમ બહાર જવા માટે. તો કઈ એ બાજુ જાય છે ચાલો તમને લોકોને દેખાડું. ફૂલ તડકો આવતો તો મોઢા ઉપર જ. અને જો અમે આવી ગયા છીએ મંદિરે. હા, કારણ કે આજે બાન દાદા નહોતા એટલે મંદિરે અમારે જવાનું હતું ત્યાં. તો અમે મંદિરે પહોંચી ગયા છીએ.
અને ચાલો હું પણ દર્શન કરી લઉં મંદિરમાં અને તમને લોકોને પણ સાથે અહીંયા દર્શન કરાવું. તો જો અહીંયા તડકો છે ને આ જો પંખીડા અહીંયા ચણ નાખ્યા છે ને તો એ ચણે છે. અને અહીંયા ચાલો હવે દર્શન કરી લઈએ. મેં દર્શન કરી લીધા અને તમે બધા પણ અહીંયા રામચંદ્રજીના દર્શન કરી લ્યો. જો અહીંયા કેવો તડકો છે અને અત્યારે તો કોઈ એટલે કોઈ હોય જ નહીં મંદિરમાં, છે ને એકદમ ખાલી. તો ચાલો હવે આપણે અહીંયા થોડી વાર માટે અમે બેસી ગયા હતા હું ને પ્રેમ. અને ત્યાં અચાનક ધ્યાન વયું ગયું કે જો ઓલું ગુંદાનું ઝાડ છે ને એમાં જો આ રીતે ગુંદા આવ્યા છે. એટલે ગુંદા એ અત્યારે કેવડા છે ખબર છે, આપણે ઓલા ચણિયા બોર હોય ને એવડા હજી આમાં આવેલા છે એ ગુંદા. હું ઝૂમ તો કરું છું, જો દેખાઈ જાય ને તો સેજ જો નાના દેખાય છે ને. તો બસ એવડા અત્યારે આમાં ગુંદા આવી ગયા છે. ને પછી અહીંયા બેસી ગયા હતા. જો આ પંખીડા પાણી પીવે છે. અને હજી તમે જુઓ અહીંયા જો હમણાં થોડીક વારમાં જ જો આ બધા પંખીડા ચણે છે ને, પણ આ કબૂતર રહ્યું ને એ આ બધા પંખીડાને ત્યાંથી ચણવા નથી દેતું. અને આમ જો બધાની પાછળ ખબર નહીં એ લોકો એ પકડમ પટ્ટી રમે છે શું રમે છે. તમે બધા નાના હતા ત્યારે રમતા? કમેન્ટમાં કહેજો મને. જો હું ને પ્રેમ આ બેઠા જોતા હતા તો મજા આવતી હતી અમને જોવાની કે એ લોકો પણ એની રીતે મસ્તીમાં રમે છે એમ. અને પછી જો થોડી જ વારમાં થઈ ગયો તો સંધ્યા આરતી કરવાનો ટાઈમ. એટલે પછી અમે કરી લીધી અહીંયા સંધ્યા આરતી. અને ત્યાર પછી અમે ત્યાંથી નીકળી ગયા અને આવી ગયા અહીંયા હઠીલા હનુમાન દર્શન કરવા માટે. તો અહીંયા હનુમાનજીના દર્શન કર્યા. અને ત્યાર પછી બાજુમાં જ ત્યાં મહાદેવજીનું મંદિર છે તો ત્યાં પણ આવી ગયા અમે દર્શન કરવા. અને આ મંદિર ખૂબ જ સરસ મોટું બધું છે. જો તમે જામનગર રહેતા હશો તો જરૂરથી ખબર હશે કે આ સુખનાથ મહાદેવજીનું મંદિર છે. તો બહુ સરસ આ મંદિર છે. અને અહીંયા બધા દર્શન કરીને થોડી વાર માટે અહીંયા બેન્ચ છે ત્યાં બધા બેઠા પણ હોય છે. અને અહીંયા પણ આરતી થઈ ગઈ હતી. અને હવે અમે નીકળી ગયા ઘરે જવા માટે. જો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ.